ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા. આ કાવ્ય જ્યારે પણ સાંભળીએ ત્યારે શું યાદ આવે કે એક છોકરી 14 વર્ષની છે કે જે હાથમાં લાકડી લઈને એક સિંહ ભગાડવા માટે જાય છે, એને પ્રસ્તુત કરતું આ કાવ્ય છે, બરાબર ને? તો તમને ખબર છે આ ઘટના ક્યારે થઈ હતી? આ ઘટના 1928માં ખજૂરી નેસમાં જ્યારે એક સિંહ ગાય પર હુમલો કરવા આવે છે ને, ત્યારે એક ચારણ કન્યા એને જોવે છે અને 14 વર્ષની છોકરીને સિંહ ભગાડવા માટેની પ્રેરણા મળે છે ને લાકડી લઈને એની પાછળ જાય છે. તો 98 વર્ષ પહેલાંની વાત પણ આ કાવ્ય દ્વારા આજે પણ આપણી સમક્ષ પ્રસ્તુત છે. એનું કારણ છે લોક સાહિત્ય. આ જ કમાલ છે આપણા લોક સાહિત્યનો અને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો. ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં હું છું ખુશ્બુ ત્રિવેદી અને આપનું સ્વાગત છે એક નવી નક્કોર મેઘાણીમય સવારમાં. આજકાલનો જમાનો તો દર્શક મિત્રો શેનો છે? રીલ્સનો, વ્લોગનો, પોડકાસ્ટનો, જેનાથી કોઈ પણ વાતો વહેતી કરવી અત્યંત સરળ છે. પણ જ્યારે આ કોઈ પણ ડિજિટલ માધ્યમો ન હતા, આજથી ઘણા વર્ષો પહેલાં, ત્યારે લોક સંસ્કૃતિ, લોક પરંપરાઓ કેવી રીતે જીવિત રહેતી હતી? લોક સંગીત છે, લોક ડાયરાઓ છે, લોક સાહિત્ય છે, આના દ્વારા જ આપણા સુધી અત્યાર સુધી આ બધી જ વાતો પહોંચી રહી છે. તો આજના આપણા જે મહેમાન છે ને, એ મહેમાન આમ વ્યવસાય તો નિવૃત્ત આચાર્ય અને શિક્ષક છે, પણ મોજ અને પેશનથી આજની પેઢીમાં લોક સાહિત્યનો વારસો પહોંચે, લોક કળાઓ પહોંચે, તેના માટે કેટલાક વર્ષોથી સતત કાર્યરત છે. તો ચાલો મળીએ જોરુભા ખાચરને. નમસ્તે સર. નમસ્કાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શોમાં તમારું સ્વાગત છે અને આજે તમે આવ્યા એ વાતનો ખૂબ આનંદ. આભાર. આભાર. સર, ઝવેરચંદ મેઘાણીની વાતો કરવાની છે તમારી સાથે બેસીને, તો એમના દુહાથી જ આજના શોની શરૂઆત કરીએ. જરૂર. પ્લીઝ સર. રસધાર લખતા હોય મેઘાણીને શરૂઆત અહીંથી કરે કે સવારનો પહોર હોય અને ભગવાન સૂર્યનારાયણ ઉદય થતા હોય, એ કેવું વાતાવરણ હોય અને ઈશ્વરની પ્રાર્થના કવિઓ કરતા હોય ત્યારે કે દુહો ક્યાંય ભલે ભલે ઉગ્યા જોને ભાણ અને ભાણ તિહારાય ભામણા એ તું તો જીવન મરણ લગમાણ એ તમે રાખજો ઈ કાશપ રાઉત. આવું સવારનું વાતાવરણ હોય અને અરિયા ઉથાપી કષ્ટ કાપી વેરી દળતન વેરિયમ કોહ કાટ કલરવ કરત કોકિલ અને પિત દર્પટ પેરિયમ અને ભૌમ ડસનરો રીપુ ભાખે જગત માનવ જાગજો ઈ મહારાજ દિનકર સદા મનરા કષ્ટ હરદમ કાપજો. આવી સુંદર સવારે હું તમામ દર્શક મિત્રોને પણ મારા જય સૂર્યનારાયણ પાઠવું છું. ખૂબ સુંદર સવાર પાડી છે તમે સર, મારી અને મારા દર્શક મિત્રોની બંનેની. ફરીથી એકવાર તમારું સ્ટુડિયોમાં સ્વાગત છે. સર, જ્યારે આપણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની વાત કરીએ તો એમના માટે એક વાત બહુ જ પ્રખ્યાત છે કે જ્યાં જ્યાં જતા, જ્યાં જ્યાં જે વસ્તુઓ જોતા, એ વસ્તુઓ પોતાની કલમમાં ઉતારતા. બિલકુલ. તો જ્યારે આપણે જે શોની શરૂઆત કરી 14 વર્ષની ચારણ કન્યા, એની પાછળની વાર્તા શું છે? મેઘાણીજી માટે જે કહેવાય છે હા કે કવિ દુલાભાયા કાગ ભગત બાપુ, યસ, એમની સાથે એ ખજૂરીના નેસમાં ગયા હા, અને ત્યાં આ પ્રકારનો બનાવ બન્યો કે એક 14 વર્ષની હીરબાઈ નામની ચારણ કન્યાએ એ જનાવર એટલે કે સિંહને એના પિતાની એક સોટી વડે ભગાડ્યો. એ બહુ પ્રખ્યાત બનાવ છે. હાજી. અને અંજલિ આપતી વખતે એમને પિંગળસિંહભાઈ ગઢવી, જામનગરના રાજકવિ, એમણે પણ આ ઉલ્લેખ કર્યો છે કે ગિરી કંદરા પાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો સાવજને ચારણ કન્યાના જુદ નિરખવા જાતો. ઈ 14 વર્ષની ચારણ કન્યા, એ 14 વર્ષની ચારણ કન્યાને જગદંબાશી જાણી એ અમર લોકથી આવ્ય મારા શાયર મેઘાણી. અમર લોકથી આવ્ય મારા શાયર મેઘાણી. આ ગીત લખવા પાછળનો હેતુ મેઘાણીજીનો એ હતો કે ચારણી સાહિત્ય છે ને એ એના ખૂબ અઘરા છંદો હોય.
હા. અને એ અઘરા છંદોને સામાન્ય માણસ તો ન સમજી શકે, પણ એને ગુજરાતી ભાષામાં સરળ ભાષામાં એવી રીતે મૂકવામાં આવે કે જેને સામાન્ય એક બાળક હોય ને તો એ પણ મને ચોથા ધોરણમાં આ કવિતા મૂકી હોય ચારણ કન્યા, તો એ બાળક પણ ખૂબ આનંદથી એને ગાય. અને આવો અઘરો છંદ જે ચરણાકુળ પ્રકારનો છંદ છે અને એમાં મેઘાણીજી આ ચારણ કન્યાની રચના કરી છે એમ. એટલે બહુ ટૂંકમાં હું એક સેજ વાત આપણે કરી દઉં કે આ 14 વર્ષની ચારણ કન્યા હીરબાઈ અને મેઘાણીજી આ ચરણાકુળ છંદમાં લખતા હોય તો એની કેમ પઠન કરતા હોય તો કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, અને આગ જરંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, એ જગદંબાસી ચારણ કન્યા, એ ચારણ કન્યા ચારણ કન્યા. આ બાળક કેટલું સહજતાથી એને પ્રાપ્ત કરી લે. અને એક નાની એવી દીકરી જો સિંહને વગાડે તો એમાં જે કવચ છે એ આખા બાળકોની અંદર એક પ્રવર્તે એવા ઉદ્દેશથી આ મેઘાણીજીએ કાવ્ય રચેલું છે. એટલે બાળકોનો ડર પણ દૂર થાય, એક હિંમત મળે બાળકોને, એટલા માટે ખૂબ સરસ વાત છે. તો મેઘાણીજીની વાત ને મેઘાણી વંદનાની આપણે વાત કરીએ તો જે તમે મિશન લઈને ચાલો છો અથવા તો જે તમારું પેશન લઈને ચાલો છો કે આજની પેઢી સુધી લોક સાહિત્ય, ચારણી સાહિત્ય પહોંચે, તો સર આ સફરની શરૂઆત કેવી રીતે થઈ? ઘણા વર્ષો પહેલાં, એટલે કે એ વખતે મેઘાણીજીની શતાબ્દી વર્ષ હતું અને હું આઈપીસીએલ શાળામાં હતો અને એ વખતે અમારા પરમ આદરણીય લોક કલાકાર અને લોક સાહિત્યના મરમી એવા માનનીય જીતુદાનભાઈ ગઢવી એ વડોદરામાં આવ્યા અને અમે મળ્યા અને વાત અમારી સાથે કરી કે આપણે એક આ શતાબ્દી વર્ષનું આયોજન કરી ઉજવણી કરીએ આપણે એમ. તો એ 94-95ની સાલમાં અમે એક 3 દિવસનો કાર્યક્રમ એમની સાથે રહીને ખૂબ સરસ રીતે, એમાં ગુજરાતના નામી બધા જે સાહિત્યકારો અને કલાકારોને એને 3 દિવસ માટે બોલાવ્યા. અને એમાં આ બધું પછી રંગ ધીરે ધીરે લાગતો ગયો. આમ તો હું વર્ષોથી 1982થી મેઘાણીજીને વાંચતો આવું છું. યુવક મહોત્સવમાં ભાગ લેવાનો થાય ત્યારે પણ એમના જે આ લોકવાર્તા કહેવાની હોય એમાં કે દુહાછંદ હોય તો મેઘાણીજીના સાહિત્યમાંથી આ બધું પ્રાપ્ત કરું. પણ આ એક એવો કવિ છે કે જેણે લોક સંસ્કૃતિને બુલંદ રાખી છે, એટલે આમ હૈયા સુધી એ પહોંચી જાય છે. ના, મને શબ્દો એ અસર કરી ગયા કે અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, બુરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની, અને મળે જો સ્વાધીનતા કદી તો વિનંતી ભાઈ છાની, અમોને એ સ્મરી લેજો જરી પણ એક નાની. આ જે શબ્દો છે એ આરપાર કાળજામાં ઉતરી ગયા કે આટલું બધું જેણે ઘર કુટુંબ બધું મૂકી અને દેશની સ્વાધીનતા માટે જેણે કુરબાની કરી તો એને આપણે સ્મરણ ન કરવું જોઈએ. અને એટલે પછી એ મેઘાણી સાહિત્ય વાંચવું, એને વિચારવું અને પછી એને મારા બાળકો સામે મૂકવું એ પ્રયત્ન હતો. અને પછી ધીરે ધીરે પછી ખ્યાલ આવતો જાય એમ તો પછી સ્વાન જેને કે પ્રસાર વધતો જાય. તો વડોદરાની જનતાને પણ આને માટે અભિમુખ કરવા માટેનો મારી એક કોશિશ હતી. અને એમાં મને જનજાગૃતિ અભિયાન મારું વડોદરાનું એના મેનેજિંગ ટ્રસ્ટી એ મનહરભાઈ શાહે મેઘાણી વંદના કાર્યક્રમ 2015માં કર્યો. અને એ વખતે અમારો સંપર્ક થયો ગાંધીનગર ગૃહમાં. અને પછી એક વ્યાપકપણે એ જનજાગૃતિ અભિયાનના નેજા હેઠળ પછી આ મેઘાણી વંદનાનું આ કાર્ય ખૂબ ઝડપથી ચાલ્યું અને લોકો સુધી અમે એને પહોંચાડી શક્યા છીએ. અને જ્યારે વાત કરીએ ઝવેરચંદ મેઘાણીની તો કદાચ એ ના હોત ને તો ગુજરાતને આટલું જે ધનાઢ્ય છે ગુજરાત લોક સાહિત્યમાં એ ના હોત. અને ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર એમનેમ તો નથી જ કહેવાતા. દરેક રસમાં એમણે લખ્યું છે, ગદ્યમાં પણ લખ્યું છે, પદ્યમાં પણ લખ્યું છે, તમે જે વિષય કહો એમાં લખ્યું છે. તો તમારે આટલું બધું જે લખ્યું છે અને તમે આટલું બધું એમના વિશે વાંચ્યું છે, આટલો બધો પ્રચાર પ્રસાર તમે કરી રહ્યા છો, તમારી ફેવરેટ કૃતિ કઈ એમની મનગમતી? આમ તો બહુ બધી હશે પણ કોઈ એક હોય તો. એમની એક એક કૃતિ બહુ પસંદગી. એમાં એમના જે 256 કાવ્યો જે છે બધા એમાંથીને પસંદ કરીને અમે એક નાની એક બુકલેટ બહાર પાડી હતી બાળકો માટે ખાસ બધા. અને અમે છેલ્લા 25 વર્ષથી
ઓલ ઇન્ડિયા DSO સાથે મળીને બાળકો અને વિદ્યાર્થીઓનું એક સંગઠન છે અને એક સ્પર્ધા કરીએ છીએ, ચાલો ગાઈએ મેઘાણીના ગીતો અને નર્મદ મેઘાણી કાવ્ય ગાન સ્પર્ધા. અને એમાં જે પસંદ કરેલા ગીતો અને એમાં જ્યારે બાળકો એ સ્પર્ધામાં આવે ત્યારે એ બાળકોમાં જુદી જુદી શાળાના બાળકોમાંથી ઓછામાં ઓછા મને કોઈ 30 એન્ટ્રીઓ હોય ને તો એમાંથી 10 એન્ટ્રી જે હોય ને એ તો કાં તો આ રક્ત ટપકતી 100 જોડી હોય ને કાં કસુંબીનો રંગ હોય. એટલે આ બધામાં મને કસુંબીનો રંગ એ શ્રેષ્ઠ ગીત એટલા માટે લાગે કે તમામ મેઘાણી સાહિત્યની જેને કહેવાય કે શરૂઆત અને એની પૂર્ણાવતી આખા મેઘાણી સાહિત્યનું એ બધું આ એક જ ગીતમાં આવી જાય છે, કસુંબીના રંગમાં. સર, અમારા દર્શક મિત્રો માટે સંભળાવી શકો તમે? ચોક્કસ ચોક્કસ. અને બહુ ગમતી મને જે એની કડી છે એ આપને ખાસ સંભળાવું કે જનની નહૈયામાં પોઢંતા પોઢંતા અમે પીધો કસુંબીનો રંગ, માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ હું પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ ક્યાંથી લાગ્યો કસુંબીનો રંગ. અને એમાંય મેઘાણી ને ગાંધી બાપુએ ભલે રાષ્ટ્રીય શાયર કીધા હોય પણ મેઘાણીજીના દરેક કાવ્યમાં આપ જુઓ તો વર્લ્ડની વાત, દુનિયાની વાત છે. એટલે મને એમ લાગે છે કે મેઘાણી રાષ્ટ્રીય તો શાયર છે જ પણ આંતરરાષ્ટ્રીય શાયર છે. તમે જુઓ એટલે એ લખે કે દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ, એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સર, આ ગીત એવું છે ને કે જ્યારે પણ સાંભળીએ ને ત્યારે રૂવાડા ઊભા થાય જ. અને સ્વતંત્રતાની ભાવના સાથે, બલિદાનની ભાવના સાથે લખાયેલું આ ગીત કસુંબીનો રંગ કેસરિયા કરવા માટે તૈયાર બેઠા છે લોકોને. આ ગીત ત્યારે કેટલું પ્રસ્તુત હશે, આજે પણ એટલું જ પ્રસ્તુત છે. તો આ છે મેઘાણીનો કમાલ. તો થોડી વધારે ઝવેરચંદ મેઘાણીની વાતો કરીએ અને હું વાતો કરું એના કરતાં મને એવું લાગે છે કે ઝવેરચંદ મેઘાણીની એવી વાતો કે જે તમને ખૂબ સ્પર્શી ગઈ હોય વાંચતા વાંચતા, એવી કઈ વસ્તુઓ છે? પુષ્પબેન, એટલા બધા પ્રસંગો છે મેઘાણીજીના કે એમાં કયો પ્રસંગ કેવો ને કયો ને. એક રુજુ હૃદયના સંવેદનશીલ કવિ અને જે અન ટુ ધી લાસ્ટ એની સુધી પહોંચીને એણે એની જે વેદનાઓ છે ને એણે આ એના કાવ્યોમાં મૂકી છે. મેઘાણી માત્ર કાવ્યો જ નહીં પણ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે જઈને, ક્યાંક ચાલીને, ક્યાંક ઘોડા ઉપર, ક્યાંક ઊંટ ઉપર, ક્યારેક તો જિંદગીનું જોખમ લઈને વાહણમાં એવા બેસીને રાતોની રાતો એમણે આ તે મુસાફરી કરી અને જે વસ્તુ એમણે પ્રાપ્ત કરી છે. તો એમાં હું એમના પોતાના રચિત ગીતોની વાત કરું કે એમના સંપાદિત ગીતોની વાત કરું તો મને એટલા બધા એમના ગીતો પણ લોકગીતો મને યાદ આવે કે એમાં એટલી બધી સંવેદનશીલતા આપણને મળે. હું થોડાક લોકગીતોના ઉદાહરણ એમના સંપાદિતમાંથી આપું ને. અને પહેલાં મને કહેવાનું મન એ થાય કે એમણે મને કચ્છના એક કવિ છે રસિકભાઈ આચાર્ય, એમનું ગીતના એક લીટીમાં કડી મને યાદ આવે છે કે એટલે એનાથી મેઘાણીના આખું કાવ્ય જે છે એમનું કર્તૃત્વ જે છે એ આ 2 લીટીમાં એમણે બહુ સરસ રીતે મૂકી દીધું છે કે ગરને ખૂંદી એણે ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારણને, ઘરને ખૂંદી એણે ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારણને, ખંભે ખડ્યો અને એને હાથમાં લાકડી અને કાઠિયા વાળી વેશ મેઘાણી, મોર મેઘાણી ડણ કેવોલ્યા ડુંગરા કેરી ટોચ.
આખા સાહિત્યના ડુંગરાની ટોચ ઉપર કોઈ બિરાજમાન હોય તો મને એમ લાગે છે કે એ મેઘાણીજી છે. અને એક ઝાડ માથે ઝુમખડું એ મેઘાણી પાછા કહેતા હોય. તો આખા વૃક્ષને તમે લઈ લો લોક સાહિત્યના, અને એની અંદર એના લોક સાહિત્યના મેઘાણીજી સમજાવે છે કે એના જે મૂળ છે, થડ છે, એ આપણી લોક વાર્તાઓ છે, લોકકથાઓ છે. એના જે ડાળીઓ ને એની જે છે એ આપણા લોકગીતો છે, એના પાંદડાઓ છે એ આપણા હાસ્યના જેને કહીએ મરકડાઓ છે, એને જે ફૂલ આવ્યા છે ને એ આપણા દુહા અને છંદ છે, અને આ વૃક્ષને જે છેલ્લે ફળ આવ્યા છે ને એ આપણા પ્રાચીન ભજનો છે. એ સોરઠી સંતવાણીમાં મેઘાણીજી લખે. એક વસ્તુ એમની તમે લઈ લો તો એમાં લોકગીતોની વાત આપણે જ્યારે કરતા હોઈએ મેઘાણીના, તો જીવનની સોના વાટકડીમાં કેસર ઘોળતા 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 અને એ મેઘાણી લખે કે સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા, અને એનો રંગ લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યા વાલમિયા. આ પ્રિયતમ અને પ્રિયતમાએ જે જીવનના સ્વપ્નો જોયા હશે, અને એ સ્વપ્નોમાં આ સોના વાટકડીમાં ઘોળતા ઘોળતા ઘોળતા, અને પછી એક નાનો દિયરિયો હોય તો એ લોકગીત લઈને પાછા આવતા હોય કે નાનો દિયરિયો લાડકો ને કાંઈ લાવ્યો મહેંદીના છોડ રે મહેંદી રંગ લાગ્યો. એ સોના વાટકડી મને યાદ એટલા માટે આવે છે કે જીવનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર, ધરતી ઢોળે રંગ કસુંબલ મન પંખી ગુંજે લલકાર, લોક જીવનની સરવાણી આ યુગ યુગની મીઠી બાની, ધરતી ઢોળે રંગ કસુંબલ. અને આવી સરસ મજાની સોના વાટકડીમાં મહેંદી ઘોળી અને એ દિયર એની ભોજાઈને કે એની ભાભીને આપે ત્યારે ભોજાઈ શું કહે એને કે હાથ રંગીને વીરા શું કરું, એનો જોનારો તો પરદેશ. આ ભારતીય નારીની, ગુજરાતી નારીની કે જે ગણો એની જે મર્યાદાઓ છે કે જ્યારે પોતાનો પતિ હાજર ન હોય, દેશ વિદેશ ગયો હોય અને એ પોતે પોષિત ભર્તૃકા હોય, એ વખતે આ બધા રાગ રંગીન સાજ એ ન સજે, એની મર્યાદા છે ને આપણે ત્યાં જે છે એ. અને એ હાથ નહીં રંગે. અને પછી એ જ કટોરો જ્યારે મેઘાણી આગળ લોકગીતોના રસથાળ આપણી સામે મૂકતા હોય ત્યારે પછી એક એ સોનાના વાટકડીની અંદર જ્યાં કેસર ઘોળાતા ને બેન, ત્યાં આગળ પછી જ્યારે ઝેર ઘોળાતા, વિષ ઘોળાતા હોય ને, અને એ લોકગીતને ગામમાં સાસરું ને ગામમાં પિયરિયું રે લોલ, અને આખી પછી આમ લોકગીતોની આખી વાત કરવાની તો સમય આપણી પાસે ઓછો છે એટલે એક કડીની હું આપને વાત એટલા માટે કરું છું કે એ પછી નણંદે આને કહ્યું ને સસરાને કહ્યું ને સસરાએ જેઠને કીધું, પછી એના પરિણાને કીધું, પરિણાએ તેજી ઘોડો છોડ્યો, ગાંધીડાને હાથ ઝુકાવ્યો, અને પછી એ ત્યાંથી અચ્છેર અમલિયા જોખાવ્યા, પાશેર સોમલ ખાર જોખાવ્યો, અને પછી એ લઈને વાટી ઘૂંટીને ઓલો જે વાટકો હતો ને મહેંદીનો ઘોળેલો, એ જ વાટકામાં આજે આ અફીણ અને સોમલ ખાર ઘૂંટાયા. અને પછી જ્યારે એમ કે પીવો ગોરી ન કરહું પી જાઉં રે આવું એ વગોવ્યા મોટા ખોરડા રે લોલ. અને આ ગ્રામ્ય નારી જે એમ કે ના 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 તમે ન પીશો, હું તો એ ખાનદાન કુળમાંથી આવું છું કે જે આ ઘરને દીકરા આપવા માટે આવી છું, કોઈનો દીકરો હણવા માટે નથી આવી. અને ઘટક દઈને ગોરાદે પી ગયા રે ને આખી એક સમાજ વ્યવસ્થાની વાત જે લોકગીતોમાં રજૂ થઈ, એ એક લોકગીત તમે લઈ લો તો એમાં આપણને કદાચ નારી સૌથી વધુ જેને કહી શકાય કે ઓપનલી વાત કરી શકતી હોય ખુલ્લમ ખુલ્લા, તો મને લાગે છે કે આટલા વર્ષો પહેલાં પણ આપણે આજે ભલે નારી તું નારાયણી કે બધું જ કહેતા હોઈએ કે પુરુષ સમોવડી નારી ભલે કહેતા હોય, તે દિવસે એ કદાચ ઘરમાં નહોતી કહેતી આ વાત, પણ પોતાના સુખ દુઃખ ચોકમાં આવીને કહેતી હતી. જાહેર જનતાની વચ્ચે આવીને ગરબાઓ ગાતા હોય ને એની અંદર આવીને કહેતી કે મારે ઘરમાં કેટલું દુઃખ છે, તો એ પણ ત્યાં ગવાતું હતું ચોકમાં આવીને ને કે આમ દાદા હો દીકરી વાગડમાં દેશો, તો એ ગરબાઓ ગવાતા હશે ત્યારે એ જાહેરમાં ગાય સ્ત્રી કે દીએ દળાવે મને રાતડીએ કંતાવે રોલ, અને વહેલી રે સવારે મને પાણી મોકલે રેલો. એટલે જીવનના જે કહેવાય ને ગમ હર્ષ શોક, પોતાની વ્યથાઓ અને પોતાની લાગણીઓ
એ અહીંયા આગળ ચોકમાં તે દિવસે મુકાતા હતા. અને એ જ લોક સાહિત્યનો કમાલ છે કે પ્રસ્તુત સમયને દેખાડે છે કે આ વખતે સંસ્કૃતિ કેવી હતી, લોકોના માનસ કેવા હતા, કેવી રીતે સમાજ વ્યવસ્થા ચાલતી હતી. અને આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત સાથે મને એવું કહેવું પડે છે કે અત્યારે એક નાનકડા વિરામનો સમય થયો છે. તો દર્શક મિત્રો, આપણે આ વાતો, લોક સાહિત્યની વાતો, ઝવેરચંદ મેઘાણીની વાતો આગળ કરતા રહીશું વિરામની પહેલે પાર. વેલકમ બેક. ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. સર, તમારું પણ ફરી એકવાર સ્વાગત છે શોમાં. દર્શક મિત્રો, જોરુબા ખાચર સાથે વાત કરી રહ્યા છે કે જેઓ મેઘાણી વંદના કરે છે અને આજની પેઢીમાં લોક સાહિત્ય પહોંચે, લોક સંસ્કૃતિ પહોંચે એના માટે કાર્યરત છે. તો સર, આપણે ઝવેરચંદ મેઘાણીની વાત કરીએ, મેઘાણી વંદનાની વાત કરીએ તો મેઘાણી સાહેબના ઋતુ ગીતો ઘણા ફેમસ છે. અને તો ઋતુ ગીતોની ક્યાંક વાત કરીએ તો એના વિશે અમારા દર્શક મિત્રોને મારી સાથે વાત શેર કરો પ્લીઝ. મેઘાણીજીએ ઋતુ ગીતોમાં વિવિધ પ્રકારના જે આપણા છંદો છે એને ચારણ કવિઓએ અને બારોટજીઓએ કેવી રીતે પ્રયોજ્યા. જે દિવસે કદાચ એમ માનો ને કે એ ભણવા પણ નહીં ગયા હોય કોઈ જગ્યાએ અને કોઈ અક્ષર જ્ઞાન એમની પાસે નહોતું, તો એવા એક બહુ જ પ્રખ્યાત થઈ ગયા ગીગા બારોટ. એમની લગભગ એમને લખ્યું છે ત્યારથી 150 વર્ષ પહેલાં, પણ આપણે અત્યારે વાત કરીએ ત્યારે 125 વર્ષ તો મેઘાણીજીને થઈ ગયા છે, એટલે બીજા 100 વર્ષ આપણે ઉમેરી દઈએ તો લગભગ 250 વર્ષ પહેલાં જે ગીતો લખાયા એ પણ મેઘાણીજીએ એકત્ર કરીને લખ્યા. તો મારે આપને થોડુંક અને દર્શક મિત્રોને એમના ખાસ કરીને આ જે ઋતુ ગીતો છે ને એમાંય મને સૌથી વિશેષ તો આમ તો અનેક ઋતુ આવે છે, આપણે 6 ઋતુ આપણી આવે કે ભાઈ વસંત આવે, હેમંત આવે, શિશિર આવે, ગ્રીષ્મ આવે, શરદ આવે અને વર્ષા આવે. પણ એમાં 5 ઋતુ જે આવે ને એમાં મને તમને ખબર નથી પડતી ક્યારે આવીને ક્યારે જતી રહી. કદાચ કોયલનો ટહુકો શહેરીજનો સાંભળતા નથી એટલે વસંત આવી કે ગઈ એ ખબર નથી રહેતી. પણ વર્ષા ઋતુ જ્યારે આવે, ગ્રીષ્મનો પડદો ચીરી અને વર્ષા જ્યારે આવે ત્યારે એ એક કેવી વર્ષા હોય એ આ ઋતુ ગીતોમાં મેઘાણીએ બધા કવિઓ પાસેથી લઈ અને અંદર મૂક્યું. થોડાક હું આપને એના ઉદાહરણો આપું. કારણ કે બરાબર ગિરનારના જંગલોની અંદર કોઈ શિલા ઉપર ઓઢો જામ અને ઓથલ પદમણી બેઠા હોય અને મેઘાણીજીની કલમ ત્યાં આગળ ઉપડે કે એક ગાયની ખરી જેટલી નાની વાદળી એ ધીરે 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 કાળી પાડી જેવડી થાય, એમાંથી હાથી જેવડી થાય, અને પછી એક કાજળના પર્વતની ટૂંક તૂટી ગઈ હોય એવી થઈ જાય, અને પછી એમાંથી ધીરે ધીરે ત્રમ 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 વરસાદના છાંટા પડે અને એ પછી કેવું વાતાવરણ બંધાય કે ક્રોધાવેશમાં આવી ગયેલી નાગણ જેમ જીભના ફૂંફાડા મારતી હોય એમ વરળ ચમચમ વરળ ચમચમ વરળ ચમચમ થતી હોય અને લાંબા લાંબા કાળા જબ્ભા પહેરી અને રીછડીઓ રમતે ચડી હોય. ઇન્દ્ર મહારાજની મશાલો જેવી વીજળી એ આકાશમાં ચમકતી હોય અને એ વખતે ગળાની સાંકળના 3 કટકા કરી અને મોર બોલતો હોય કે સાંકળા ભાંગી મોર ગનદળ ગગન નિરખી ગે કિયા મળી રાત કાળી કઠટમાં જમ પિયુટો ક્યાં બાપિયા સોની ભણક કાને કંથ શોધણ અને નમી ધર પર નરમળી એ યશાડ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી જી વરળ ચમચમ વીજળી. અને આવું વાતાવરણ બંધાય ને જ્યાં વરસાદ પડવાની શરૂ થાય એ વખતે આકાશમાંથી કદાચ વરસાદ વરસતો હોય અને ઓઢા જામની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વરસતા હોય અને એ વખતે ઓથલ પૂછે કે મારો ઓઢો અણોહરો કેમ છે. અને ત્યારે ઓઢો જામ એમ કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, વર્ષામાં વાગડ ભલો પણ મારો કચ્છડો બારે માસ. ઓથલ, મને મારું વતન યાદ આવે છે. અને કેમ યાદ આવે છે? તો મોર બોલ્યો ને એટલા માટે. અને પછી એ ઓથલ પોતાના ખંભેથી ધનુષ બાણ લઈ અને મોરની સામે તાકે, ધનુષ પર બાણ ચડાવીને અને એને કહેતી હોય કે મતલવી મતલવી મોરલા તું લવતો આઘો જા, મારો ઓઢો અણહોરો અને ઉપર તોજી ઘા. અને એ વખતે મેઘાણીજીની આ જે સંપાદન કરવાની વાત છે એમાં એ પાછો દુહો બીજો લઈને આવે, મોરને સજીવ કરી દે. સજીવારો પણ અલંકાર આવી જાય ને. અને મોર સજીવન થઈ અને ઓથલને જવાબ દેતો હોય કે અસા ગિરિવરજા મોરલા અમે કંકર પેટ ભરા
અમ રથ આવે ન બોલીએ તો અમ હૈડા ફાટ મરા. ને અમારી આ ઋતુ છે, પણ કેવી ઋતુ છે કે ગ્યાંકી ઉઠિયા મોરલા સારા હરુડિયા યશાટ ગાડા તુમ્મા તારા તૂટ્યા વેણ સવેણ સમાજ વારા મેલી ધારા ચડે મન ચાડી ભાવ ચંદ્ર વાળી ગાઢા મેઘ ગાળા છૂટા સપનારા ગાઢતે દી વીજળી મશાલું વાળી જળાળી આકાશ વગે ધારી રંગ લીલા પીળા ખેંચ્યા ધનુષ તે તો તપ તારા લલકારા મોરલા જીંગોરા સારા મેઘ ઓત રાધા કરે હરખ્યા મનુષ્ય ઇન્દ્ર ધારા બોમ સારા નદી યારા ભર્યા નારા જુઓ રારા તે તો માસ બેઠો તિલંબરી લાલ ખીલે લીલંબરી બની પ્રતિ ઘનશ્યામ માથે ઘટા મેઘની ઘેગુમ અને પાડ ઘેરા રીછો વાળા તોપ માથે જળા પાણી અને જમી બની ફળ ફૂલે ઘણી લૂમ ઝૂમ અને પ્રાય ચંડ ભાદ્રવ માસ પ્રબલા વરસે પચરંગ વાદળા ગઢ હડત ગણન અનળ ગાજ સકલંગ સરંગ શામલા અને છલકંત નદિયા નીર સરોવર અને ગડત ગિરિવર ગડ ગડાઈ જસ લિયણ તનરક માલ જામંગ અને સતન વિશાળ સાંભરે. આમાં મિત્રને મિત્ર સાંભરે, પ્રિયતમને એની પ્રિયતમા સાંભરે, રાધાને એનો કાન સાંભરે અને કદાચ ઓઢા જામને એનો આ કછડો પણ સાંભળે. આવું વર્ષાવરણ અનેક પ્રકારના ગજગતી છંદ હોય, રેણકી છંદ હોય, ત્રિભંગી છંદ હોય, એમાં આ બધું ઋતુ ગીતોમાં સંગ્રસ્ત કરેલું છે. ક્યાં વાત હે સર. અને એટલું સુંદર રીતે તમે કહ્યું ને, તો અત્યારે ગરમી છે આમ તો, પણ એ ગરમીમાં પણ વર્ષાનો અનુભવ તો થઈ જ ગયો. એ કદાચ મેઘાણીની અને કલમની આ કમાલ છે કે કોઈ પણ જગ્યાએ તમે બેઠા હોવ, એ જે લખે છે ને એમાં તમે પહોંચી જાઓ છો. એ જ કવિનો કમાલ છે. તો સર, જ્યારે કવિના કમાલની વાત આવે ને તમે મેઘાણી વંદનાની વાત આવે, મેઘાણી વિશે તમે આટલું બધું વાંચ્યું છે, આટલું બધું તમે એમના પર કામ કરો છો, તો એમનો કોઈ કિસ્સો જે તમને સ્પર્શ્યો હોય એની વાત કહી શકો તો? એમના મારા ધ્યાનમાં આવ્યા છે. મેઘાણી તો મેં જોયા નથી, પણ વાંચવામાં જ આવ્યા છે. એમને બહુ એમની સંવેદનશીલતાનો એક કિસ્સો એ છે કે જ્યારે આમ તો એમના પિતાશ્રી પોલીસમાં જમાદાર હતા કે ફોજદાર હતા, એટલે ગામે ગામે એમની બદલી થાય એટલે એ પોતાને જાતને પહાડનું બાળક સમજે છે ને. એટલે એ જ્યારે અમરેલીમાં ને એ ત્યાં લાખાપાદર ગામ છે, એકદમ ગીરની પ્રવેશ દ્વારની જગ્યાએ ને ત્યાં આગળ કોઈ વાહન પણ ન જઈ શકે, કદાચ ઊંટ પર સવાર થઈને જવું પડે એ. અને એ વખતે અમરેલી એમને ભણવા મૂક્યા હતા. તો ત્યાંથી અને પછી અમે જ્યારે આવ્યા, જ્યારે વેકેશન કે એવું સમથિંગ હોય, ત્યારે એમના પિતાશ્રી એમના માટે એક સરસ મજાનો કે ભાઈ આ દીકરો આવ્યો છે ને પછી હવે કાલ જશે તો આપણે એના માટે કંઈક, એટલે બધાને ભેગા કરી પોતાના સ્ટાફ આ તે બધું, અને એક પસાઈ તો હોય છે એને ગામમાં દૂધ લેવા માટે મોકલે છે. એ જ અંગ્રેજોના જમાનામાં ફોજદાર સાહેબ મોકલે એટલે ઘરે ઘરે જઈને એ દૂધ ઉઘરાઈ આવે, લઈ આવે છે અને પછી એમાં દૂધ પાક બનાવે છે. અને સાંજે જે આપણે આપણા શબ્દોમાં આપણે કહીએ તો પાર્ટી જ્યારે થઈ અને ત્યારે એમના પિતાશ્રી જે છે એ પહેલાં પૂછે છે કે તું લઈ આવ્યો ને બધું? કે હા, કે કોઈના ઘરે કે છોકરા માટે રહે નહીં એટલું રહેવા નથી, વધુ દૂધ લઈ આવ્યો છું. કે આ શબ્દો મેઘાણીજીના કાને પડ્યા અને આપ માનશો નહીં, મેઘાણીજીએ તે દિવસે દૂધ પાક નહોતો ખાધો. કે આવી રીતે કોઈના છોકરાઓની પેટમાં જવું જોઈએ અને એને મૂકીને હું આ રીતે કઈ રીતે ખાઈ શકું. એટલે કેટલા એ રુજુ હૃદયના અને સંવેદનશીલ કવિ હશે એમ. અને બીજો કિસ્સો મને એ યાદ આવે છે કે પોતે નાસિક ગયેલા, અને નાસિકમાં એમનો કોઈ જગ્યાએ એમનો પ્રવચન કે કાર્યક્રમ હશે, અને એ પછી આમ પસાર થતા હશે રસ્તા ઉપરથી, અને એમાં કોઈ ધર્મશાળા પાસેથી પસાર થયા, અને ત્યાં આગળ એમના વતન તો કર્મસ્થળ બોટાદ, એટલે ત્યાં આગળના કોઈ ભાઈ ત્યાં આગળ ઊભા હતા, અને એ પણ કદાચ એમને સાંભળવા માટે ત્યાં જતા હશે, નાસિકમાં રહેતા હોય ને. અને ત્યાં એ મળ્યા એકબીજાને અને પૂછ્યું કે કેમ અહીં? તો કે આપ પધારો, હું હમણાં આવું છું. એમ તો કે ના, તારા મોઢા પરની રેખાઓ મને એવું કહે છે કે કંઈક તું ચિંતામાં છે. તો કે હાજી, કે એવું છે કે બોટાદના કોઈ સિનિયર સિટીઝન 70-75 વર્ષના માણસ એ અહીં આગળ આવ્યા હતા યાત્રાની, ધર્મશાળામાં મૃત્યુ પામ્યા છે, અને હવે એને લઈ જવા માટે સ્મશાને કોઈ અહીં આગળ વ્યવસ્થા નથી એમ. તો મેઘાણીજી પોતાનો કાર્યક્રમ નિયત છે એ બાજુ પર મૂકીને એની સાથે ચાલ હું તારી સાથે આવું છું. પણ કે આપનો એ તો બધું પછી થશે કે છે, આ તો આ મનખ ક્યાંથી કે છે, આ મળદું અહીંયા આગળ પડ્યું હોય ને આપણે કંઈ, એટલે એ બધી વ્યવસ્થા કરાવી. તો એક પોતાના વતનનો માણસ અથવા તો કોઈ એક માણસ આ સ્થિતિમાં હોય તો એનું દુઃખ પણ પોતાનો આટલો અગત્યનો કાર્યક્રમ હોય એ છોડીને પણ પહેલાં આ કરવું જોઈએ. એ એમની જે માનવતા છે ને એ મને બહુ હૃદયમાં સ્પર્શી જાય છે. હું માનવી માનવ થાવ તો ઘણું. સુંદરમનું બહુ સરસ વાક્ય. એવું સુંદરમ કહી ગયા અને મેઘાણી જીવી ગયા. ખૂબ સરસ વાત છે. અને જ્યારે આપણે મેઘાણીજીની વાત કરતા હોઈએ તો
એક એમનું જે ગીત છે મોર બની થનગાટ કરે, અને આપણે હમણાં થોડી વાર પહેલા મોરને સજીવન કરવાની પણ વાત કરી, તો દર્શક મિત્રોને અત્યારે હમણાં વિચાર આવતો હશે, મને છે ને એવું સંભળાયું કે ચા પીતા પીતા કહે છે આમને કોને કે મોર બની થનગાટ કરી એકવાર ગાયે સંભળાવે. તો મારા દર્શક મિત્રો માટે મોર બની થનગાટ. હમણાં મેં વર્ષાવર્ણન તો કહ્યું, પણ જી અષાઢ ગગુંબિય લુંબી અંબર વદ્દળ બેવળ ચોવળ યમ મહોલાર મહોલિય લાડગ હેલિય નીર છલેન જલે નળિયમ અને અંદરગાજી ગાજ કરે ધરી ઉપર અંબ નયાસર ઉભરિયા અજમાલ નથુ તણ કુંવર નાલણ સોય તણી રથ સંભર્યા. આવી વર્ષાની ઋતુ હોય. અને એ વખતે મેઘાણીજી કલકત્તામાં હતા જ્યારે 1818-21ના ગાળામાં, અને પરમ આદરણીય કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સંપર્કમાં એ વખતે ત્યાં આવ્યા હતા. અને એ વખતે ટાગોરજીના સ્વયં સ્વરમાં એમણે આ નવી વર્ષા જે છે એ ગીત એમણે ત્યાં આગળ સાંભળેલું, અને પછી એ ગીતનું એમણે મયુરે ર મન નાચે રે આમાર, અને એના પરથી એમણે આ બહુ આપણને એમ જ લાગે કે એમનું પોતાની જ રચના છે, હા બંગાળી ભાષામાંથી એમણે આ બહુ સરસ મજાની આ રચનાને નવી વર્ષા તરીકે. અને સૌથી પહેલું જ્યારે મેં હેમુભાઈ ગઢવી પાસેથી સાંભળ્યું ત્યારે મને પણ આમ 32 કરોડ રૂવાડા જાણે એક સાથે ઊભા થઈ જતા હોય એવું આપણને લાગે. હું એકાદ કડી એની દર્શક મિત્રોને આપ સૌને સંભળાવું. ગર ગરાર ગરાર મેઘ ઘટા ગગને ગગને ગરજાટ ભરે ઘુમરી ઘુમરી ગરજાટ ભરે એ ઘુમરી ઘુમરી ગરજાટ ભરે નવે ધાન ભરી સારી સીમ ઝૂલે નદીયું નવ જોબન બાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે નવ દિન કપોતની પાંખ ખુલે મધરા મધરા મલકાઈને મેડ એ મેં હસું ને હસું બાત કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. ખૂબ સરસ આ રચના અને બધાને ગમતી રચના છે. આ તો અને ખૂબ પ્રખ્યાત થયેલી અને અત્યારના સમયમાં ખૂબ જ પ્રત્યક્ષ છે, દરેક લોકોને આવડતી હોય. આજની પેઢીમાં જે લોક સાહિત્ય પહોંચાડવું છે આ રચના થકી એ પહોંચ્યું છે હું કહીશ. અને જ્યારે આપણે નવી પેઢીની વાત કરતા હોઈએ, લોક સાહિત્યને કનેક્ટ કરવાની વાત કરતા હોઈએ, તો તમે આટલા બધા નવા લોકોને મળો છો, યુથને મળો છો, યુવાનોને મળો છો, તો એમનો લોક સાહિત્ય પ્રત્યેનો અપ્રોચ અત્યારે કેવો છે? મોટા ભાગે શહેરી વાતાવરણમાં ખાસ કરીને આપણા પ્રસંગો જે ધાર્મિક ઉજવાતા હોય છે ને, તો એમાં જે વાતાવરણ જોવા મળે છે, અને મારે કહેવું જોઈએ કે ઘણા બધા યુવાનો અત્યારે આવા જુગુપ્સા પ્રેરક અને ડીજેના તાલે બીભત્સ નૃત્યો કરતા હોય ત્યારે એક મને આશાનું કિરણ એ પણ દેખાય છે કે ઘણા બધા પંડાલોમાં લોક ડાયરાનું પણ આયોજન થાય છે, અને આજના યુવાનો એને પણ મન ભરીને માણે છે. એટલે આમ તો જોડકું છે, હા બે છે, સત્ય અસત્ય દિવસ રાત બધું ભેગું ચાલે. પણ હું જ્યાં જ્યાં જાઉં છું મારો ઉદ્દેશ એવો છે કે ઘણી બધી શાળાઓનો પણ હું સંપર્ક કરું છું, ને એમાંય મને આમંત્રણ હોય ને જાઉં છું ત્યારે 11-12ના જેને આપણે કહેવાય કે યુવાનીમાં હજી કિશોરાવસ્થામાં છે એ, તો એ લોકો 1 કલાક સુધી પિન ડ્રોપ સાયલન્સ સાથે મેઘાણીના ગીતોને સાંભળે છે. એ અત્યારના આ યુવાનોની એક, આમ તો જીવનની અવસ્થા તો 3 છે આપણી, બાળપણ હોય, યુવાની હોય ને વૃદ્ધાવસ્થા, અને ત્રણેયના ગીતો પણ જુદા જુદા છે. બાળપણના ગીતો એ હાલરડા છે, યુવાનીના છે કે શૌર્યના કે આપણે એને શૃંગારના ગીતો કહીએ, અને વૃદ્ધાવસ્થાના ભજનો પણ એ લોકો સાંભળે છે. એટલે મને હજી આ ગુજરાતના ભાવિ વિશે અને ગુજરાતી ભાષા વિશે હું બિલકુલ નિરાશાવાદી નથી. એટલે જો લોક સાહિત્યનો રસ ચખાડવામાં આવે ને તો પછી એ રસ એ લોકો પીવાના જ છે. ચોક્કસ. તો જ્યારે રસ પીવાની વાત આવે ને બાળક અવસ્થાની વાત આવે ને હાલરડાની વાત આવે તો શિવાજીનું હાલરડું અહીંયા મિસ ના કરી શકાય. તો સર શિવાજીનું હાલરડું મને આનંદ એ વાતનો થાય છે કે આપણા ભારત દેશની અંદર 2 રાષ્ટ્ર આમ દેખાય, એક સૌરાષ્ટ્ર અને એક મહારાષ્ટ્ર. સૌરાષ્ટ્રના કવિ એટલે ઝવેરચંદ મેઘાણી, અને એ હાલરડું લખે મહારાષ્ટ્રના બાળકનું ને,
તો એ કેટલી મોટી વાત છે એમ. એક આખી એક બધાને મનુભાઈ પંચોળી દર્શક સાહેબ એ કહે કે રાષ્ટ્રીય શાયર કહેવા પાછળનું કારણ ગાંધીજીનું એક જ હતું કે ઊંચા રે નીચા ને ધનવંત નિર્ધના આવો કુળનો ભેદ અને આ ભેદની ભીત્યું મારે ભાંગવી અંતરનો એ જ મારો ઉમેદ. મને આ મેઘાણીજી એમ કહે કે મારો ઉદ્દેશ એ છે કે આ જે છે બે દિવાલો એની કડડ ભૂસ કરતી એક ભણેલા અને અભણ. કારણ કે મેઘાણીને કોઈ પૂછ્યું હતું કે લોક સાહિત્ય શું છે ત્યારે એમણે કીધું હતું કે અભણ બોલે અને ભણેલ સાંભળે, ગામડું બોલે અને નગર સાંભળે, અને હૃદય બોલે અને સામેનાની બુદ્ધિ સાંભળે. એનું નામ લોક સાહિત્ય છે. એટલે એ મેઘાણી આ ત્રણ અવસ્થાના ગીતો આપણી સામે મૂકે છે. બાળપણના ગીતો છે હાલરડા છે, હાલરડા એમનું પુસ્તક પણ છે, હાલરડામાં બધા સંગ્રહિત કર્યા છે બધા. અને એ નાના બાળકો પણ એને વાંચી શકે અને મોટા હોય એ પણ એને વાંચી શકે. પણ આપણે જ્યારે ઉલ્લેખ શિવાજીના હાલરડાની વાત કરી છે ત્યારે મને એકાદ કડી એની ગાવાની ઈચ્છા થાય. સૌથી પહેલું હાલરડું તો આમ તો મદાલસાએ ગાયું હતું. અચ્છા. અને એ જે હાલરડામાં ગાયું કે આ દેહ ક્ષણભંગુર છે, હવે આમાં કંઈ વિશેષ નથી, માયા મમતા ન હોય જે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, આમ કહીને જ્યારે એના બાળકોને હાલરડા ગાયા ત્યારે એના 3 કુંવરો યુવાન વયે સંસાર છોડી અને જંગલમાં વયા ગયા. અને પછી જ્યારે ચોથું સંતાન એમનું એને મદાલસા હાલરવા હીંચોળવા બેઠા ને ત્યારે એ વખતે ઋતુધ્વજ રાજાએ દોટ દીધી અને એમના હાથમાંથી આ દોરી લઈ લીધી કે મહારાણી હવે તમે હાલરડું ન ગાશો. કારણ કે હાલરડામાં એ તાકાત છે કે એ બાળકની અંદર સંસ્કારો પ્રેરે છે ને એ પછી મારું રાજ કોણ સંભાળશે. કહેવાય છે કે મદાલસાની જે શરત હતી એનો ભંગ થયો, પછી એ તો છોડીને જતા રહ્યા, પણ બાળક રહ્યું એને પછી રાજ સંભાળ્યું હશે. તો હાલરડાની આ તાકાત આ શિવાજીના હાલરડામાં પણ છે. અને આ હાલરડાની વાત કરીને અને આ હાલરડું એવું છે જે જગાડે છે બાળકને જગાડે છે ને એટલે મેઘાણી ગાતા હોય કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, એ બાલુડા ને માત હિંચોળે ધાણાણા ડુંગરા બોલે, એ શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. એ હિંચોળતા આ હિન્દુસ્તાનની રાજરાણી એ ગીતા, રામાયણ, મહાભારત એના સંસ્કારો પહેરતી હતી. એટલે કવિ ઝવેરચંદ મેઘાણીજી લખતા હોય કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત, એ માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. એની એકની નહીં પણ હાલરડું જે સાંભળે ને એ બધાની ઊંઘ ઉડે. કારણ કે એના શિરે ઓશિકા નહોતા, તીર અને બંદૂકો તે દિવસે મુકાયેલી હતી. તો આવા પ્રેરણાત્મક કાવ્યો એ જો આપણા અભ્યાસક્રમોમાં પણ મુકાય ને તો પણ એક આખી એક સંસ્કૃતિનું જતન ખરેખર થઈ શકે, ખૂબ સુંદર રીતે થઈ શકે. અને મેઘાણી રસનું પાન થતું હોય તો હાજી કાસમ તારી વીજળી, મને એની લાલચ થઈ રહી છે થોડી. તો હાજી કાસમ તારી વીજળી પાછળની જો વાર્તા કહી શકો તમે તો એ મને બહુ જ ગમશે. અને પછી એ અમારા દર્શક મિત્રો સાથે અમે શેર કરીશું. આખી વાર્તા તો કેવી અત્યારે બહુ જ લાંબી છે પણ ટૂંકાણમાં જે એક વહાણ આપણું જે ટાઇટેનિકની જળ સમાધિ એ પરદેશની કથા છે, પણ આ વીજળી છે એ એનો જે નવી વીજળી વહાણ અને એક એના નાખુદાની એક વટ જેને કહેવાય કે ના મારું વહાણ તો પાછું હવે બંધ રહે જ નહીં, અને એ લઈને પછી એ નીકળે તો કદાચ આટલા બધા માણસો એક સાથે અંદર ડૂબ્યા હોય ને એ લોકગીત ત્યાંથી વાત હોય. એક લીટી હું આપને સંભળાવું. હાજ કાશમ તારી એવી જડી રે મધ દરિયે વેરણ થઈ. 400 જેની કહેવાય એની અંદર એટલા બધા મુસાફરો ભર્યા હોય અને એ ડૂબી જાય. આટલા લોકગીતોની વાત આપ કરો છો ને ત્યારે મને મારા મનમાં માનસપટ ઉપર મણિયારો ને આ તેને કેટલી બધી વાતો પસાર થઈ જાય છે, પણ હું શું કહું ને શું ન કહું. પણ સાથે હવે વાત નીકળી છે તો હું દર્શક મિત્રોને એ પણ કહીશ કે આવા તો અનેક લોકગીતો
પ્રદેશ પ્રમાણેના જુદા હોય, ઉંમર પ્રમાણેના જુદા હોય, એ મેઘાણીજી એકત્ર કર્યા છે. જો આપ કહો તો મણિયારા વિશેની પણ થોડીક વાત કરી લઈએ. પ્લીઝ સર. હા, કારણ કે મણિયારો તો બધાએ સાંભળ્યો હોય, પણ એ પ્રદેશ પ્રમાણે એની આખી લઢણ અલગ જુદી હોય. કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ હોય કે ઉત્તર ગુજરાત હોય, નજીક ગામ હોય, વસ્તી ગીચ હોય, અને એમાં જ્યારે મણિયારો ગવાતો હોય તો એ કેવો હોય, તો એની એક લીટી આપણે સંભળાવું. કૃષ્ણ ભગવાન હાલ્યા એ દ્વારિકાને કાંઈ, લીધો રે મણિયારા વાળો વેશ, એ હોવે લીધો મણિયારા વાળો વેશ, કે હું તો તને વારી રે જીવો મણિયારા. સ્પીડમાં ગવાયા. મણિયારો એટલે જે ચૂડલીઓ બનાવનારો એ આવ્યો હોય અને એની વાત એ આ ડિસ્ટ્રિક્ટમાં ગવાય તો ઉત્તર ગુજરાતમાં થોડી સ્પીડમાં ગવાય, અને પછી તમે ધીરે ધીરે આલ્હારમાં જાઓ અને એ તરફ આગળ વધો સૌરાષ્ટ્રની તરફ, તો એ મણિયારો આપણા મહાન ગાયક પ્રફુલ્લભાઈએ ગાયું ને એની એક કે હા મણિયારો તે હાલું થઈ રહ્યો રે મારો મણિયારો તે હાલું થઈ રહ્યો રે મારા દલડા ઉદાસીમાં હોય રે, છેલ મુજો હાલારી મણિયારો, કે બેણ મુજો પરદેશી મણિયારો. અને એ પછી પ્રદેશમાંથી પસાર થતાં તમે જ્યારે કચ્છમાં પ્રવેશો તો લાંબુ રણ ત્યાં આગળ આવતું હોય, એક ગામથી બીજું ગામની વચ્ચે લાંબુ અંતર હોય, અને કદાચ ગાડામાં બેસીને મુસાફરી કરતા હોય તો એ વિસ્તારના મણિયારાની અંદર એક લય એનો આખો જુદો આવે. એ કેવું હોય એમને બહુ સરસ હેમુભાઈ ગાતા હતા. ઊંડા રે રણમાં ઉડે ઝીણી ખે, ઊંડા રે રણમાં ઉડે ઝીણી ખે, હાંડિયો રે આવ્યો જાડે જાનો ખે ભર્યો રે, વારી રે અમર સંગ. અને એથી એક બીજો પ્રકાર લઈએ તો ઊંચી રે એ ચડું ને નીચે ઉતરું, મણિયારા જોવું રે તારી વાટ, મણિયારડો રે જીઓ ગોરલનો સાયબો રે, એવા કડલી મૂછ વાળો રે મણિયાર. આ આપણા લોકગીતો છે. ક્યાં વાત! એટલે મણિયારાની વાત છે બધા જ પ્રદેશમાં અલગ અલગ રીતે મૂકી શકાય છે અને રજૂ થઈ છે. તો સર, જ્યારે આપણે વાત કરીએ લોક સાહિત્યની, ઝવેરચંદ મેઘાણીની, અને તમે જેમ કીધું એમ કે બાળ્યાવસ્થા હોય કે યુવાવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, એમણે બધા માટે ગીતો લખ્યા છે અને બધા જ રસમાં લખાયા છે. એ કોઈ પણ રસ લઈ લો, નવ રસમાં એમણે જાન ભરી જ છે. તો દાદા હો દીકરી જે ગીત છે એ આવું જ એક બહુ જ ખૂબ રસસભર ગીત છે. જો તમે એની વાત કહી શકો ને અમારા માટે ગાઈ શકો તો આકાશમાં પૂનમનો ચાંદ ખીલ્યો હોય અને તારલિયાઓ રૂપી રાણીઓની વચ્ચે આ ચંદ્રરૂપી રાજા જ્યારે પ્રકાશતો હોય, એમ પછી ચોકમાં એનું સ્થળ પણ નક્કી હોય, સ્થાન નક્કી હોય, અને રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ, અને એ સ્થાન નક્કી હોય. અને ઢાંકો ઢબૂરો કરીને ગામની યુવતીઓ એક પછી એક ત્યાં આગળ ભેગી થતી હોય, અને પછી એમાં પોતાના હૈયાના જેનો સમુદ્ર મંથન થાય ત્યારે અંદરથી રત્નો નીકળે, પણ આ તો સ્ત્રીઓનું હૃદય મંથન થાય ને, એમાંથી જે શબ્દો નીકળે એ આપણા આ લોકગીતો છે ને. એટલે એમાં આવા ફરતા હોય, ગોળ 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 રાસ ગવાતા હોય કે ગીતો ગવાતા હોય. એમાં એક ગીત એવું ગવાતું હોય કે ઊભી રે ઊભી ઉગમણે દરબાર, કાગળિયા આવ્યા રાજનારે, અને કોઈ ઘોડેસવાર આવીને કોઈ રૂક્કો આપી જાય
અને પછી એને વાંચતા વાંચતા સવાર પડી જાય તો એમાં શું લખ્યું હોય, તો એની વાતો પણ આપણા લોકગીતોમાં હોય. અને એમાં જે લોકગીત ગવાતો હોય એ આ દાદા હો દીકરી, એકાદ કડી એની આપણે પણ હું સંભળાવું. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડ માનો દેજો રે સઈ, વાગડની રે વઢિયારી સાસુ, દોયલી રે દાદા હો દીકરી. આ દીકરી એના સાસરવાસમાં કેવા સુખ દુઃખ ભોગવે છે એની વાતો આપણા આ લોકગીતોમાંથી. એમને આ વાત કરી ત્યારે અમને બીજું એક લોકગીત પાછું યાદ આવી ગયું કે શરદ પૂનમની રાતડી રંગ ડોલરીઓ. અને એમાં દીકરી જ્યારે દીકરી તરીકે એના પિયરમાં હોય અને ત્યારે એ એમ કે માતાજી મારે રમવા જવું છે, એમને જવા દો, અને જાય અને પછી એ રમીને આવે ઘરે, ત્યારે એ આપણું લોકગીત મેઘાણીજી લખતા હોય રઢિયાળી રાતમાં કે રમી ભમીને ઘરે આવ્યા રંગ ડોલરીઓ, માતાજી ભોજન દ્યો રે રંગ ડોલરીઓ. અને માતા એને શું પીરશે? માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ, માઈ પળી એક નાખ્યા ઘી રે રંગ ડોલરીઓ. હવે આ જ દીકરી પરણીને સાસરે જાય અને પછી એના સાસુમાને એમ કે મારે રાસ રમવા જવા દો. એ જાય અને પછી જઈને આવે ને પછી એના સાસુજીને કે હવે મને ભૂખ લાગી છે, જમવા આપો. ત્યારે એ શું આપે? ત્યારે પછી લોકગીતમાં આખો અંતરો એનો બદલાઈ જાય કે રમી ભમીને ઘરે આવ્યા રંગ ડોલરીઓ, સાસુજી ભોજન દ્યો રે રંગ ડોલરીઓ. અને સાસુએ એને શું ભાઈજીએ પીરસ્યું બાજરીયું રંગ ડોલરીઓ, માઈ ટીપુક નાખ્યા તેલ રે રંગ ડોલરીઓ. અને આ ગીતમાં પાછી એ વળી દરેક વ્યક્તિ પોતાની વાત ત્યાં આગળ મૂકતી ફરતા ફરતા આવ્યું. ઓશિકે ઢોણી મારી પાંગટીએ સિંચણિયું રે સઈ. અને કરુણતામાં ગીતની એ છે કે મોડી રાત સુધી વહવારું કામ કરતી હોય બેન, અને એ 10-11 વાગે સુવા પામે. જ્યારે ગામડામાં તો 8 વાગે માણસો સૂઈ જાય, આ વહવારુંને 10 વાગે 11 વાગે સુવાનું મળે. એ સૂઈ જાય ઘસઘસાટ, અને એની ઓશિકે ઈંઢોણી મૂકી હોય અને એની પાંગટે એણે સિંચણીયું મૂક્યું હોય, અને નાની નણદી કદાચ એ ઘસઘસાટ સૂઈ ગઈ હોય, એની મશ્કરી કરવા માટે એ સિંચણીયામાંથી કદાચ હાથે સિંચણીયું છે એને કાપી નાખે. અને કાપી નાખી એને તો ખબર નહીં હોય, વહેલા પાછી પરોઢે જાગે અને એ પોતાનું બેડું અને સિંચણીયું લઈ અને ઈંઢોણી લઈને પાણી ભરવા જાય. અને પછી તો કૂવા તો ઊંડા હોય. મેઘાણીજીએ એક જગ્યાએ લખ્યું છે કે માત્રા નામના ગામમાં એ ગયા હતા અને ત્યાં આગળ એમણે એવું દ્રશ્ય જોયું કે કૂવાનું પાણી ખૂબ ઊંડું હતું, એક આમ થોડુંક આમ તબકા એટલું પાણી અંદર, અને એક પેલું જે સુંડલા ખાટલી જેવું હોય ને એના પર એક નાની દીકરીને બેસાડી અને એને નીચે ઉતારતા હોય કૂવામાં જઈ, અને એ પછી એની અંદર પાણી પહેલાંમાં ઘડામાં ભરી લે અને ઘડો ઉપર ખેંચે. આટલી બધી જ્યાં આગળ હોય તો એ સિંચણીયું ત્યાં પોગે નહીં તો કેવી પરિસ્થિતિ? તો એ દીકરીની પરિસ્થિતિ આ ગીતમાં રજૂ થઈ છે કે ઘડો ન ડૂબે મારું, સિંચણીયું ના પહોંચે રે સઈ, આ ઉગ્યો ને આથમિયો કૂવા કાંઠડે રે દાદા હો દીકરી. આ હૃદયની વ્યથા, આ સમુદ્ર મંથન, અને આ આપણું શબ્દ મંથન. એટલે કેવી વાત છે કે એ વખતનો સમાજ આખો એક જ ગીતની અંદર પરોવાઈ ગયો છે, અને અત્યારે પણ આપણને દેખાય કે આ ઘટના ઘટી હશે અને આ વસ્તુ બની હશે, અને આ રીતે છોકરી હેરાન થઈ હશે અથવા તો આ રીતે હેરાન કરવામાં આવી હશે. અને એક બાજુ લાપસી પીરસાય અને બીજી બાજુ બાજરીઓ પીરસાય, એ કમ્પેરિઝન કેટલી ગજબ અને સંવેદનશીલતા પૂર્વક આખી મૂકાયેલી સમાજ જીવન એમાં આ લોકગીતોમાં વણાઈ જાય છે આખું ખૂબ સરસ રીતે. અને એવી જ મેઘાણીજીની એક વાત, જે જીલણ ઝીલવા ગયા હતા ગરબો છે જે કે મોતીડે બાંધી પાડરે, જીલણ ઝીલવા ગયા હતા, ગરબે ઘૂમવા ગયા હતા. તો એક દુધાળી માં છે જે એ બાળકને મૂકીને ગરબા રમવા માટે જાય છે અને બાળક ત્યાં રડે છે ઘરે, અને માં નથી, અને પાછી આવે છે ત્યારે ગરબો લખાય છે.
કે જીલણ ઝીલવા ગયા હતા, ગરબે ઘૂમવા ગયા હતા. તો એ ગરબા પર અત્યારે પણ આપણે ઝૂમીએ છીએ, પણ કદાચ એની વાર્તા આપણને નથી ખબર. એક એક લોકગીત છે ને એની પાછળ એક ઇતિહાસ હોય છે. આપણે જો આ ગીત સાંભળ્યું જ હોય, બધાએ બહુ પ્રખ્યાત છે કે તો ગોરી રે તને હાલારી હાથીડા મંગાવી દઉં, હાથીડાનો વરનાર રે કાનો રમે છે મારી કેડમાં. આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ બહુ સરસ વાત એની કરી હતી કે મહુવાથી થોડુંક દૂર એક ગામ છે નીપ નામનું, ને ત્યાં આગળ ખારવાઓના થોડાક ખોરડાઓ બે પ્રકારના, ધૂંધળવા શાખાના અને ચૌહાણ શાખાના. અને એ વખતે એટલો બધો ત્યાં રોગચાળો આવ્યો તો લગભગ બધા મૃત્યુ પામ્યા. એમાં 3 જીવ બચે છે. એક આ જે ધૂંધળવા શાખાનો જે ખોરડાઓ છે એમાં એક માં જકલ છે અને એનો દીકરો રાહો છે 1.5 વર્ષનો. અને આનપા જે ચૌહાણ શાખાના જે છે એમાં એક દીકરી છે એ મીણા નામની, એ એક બચે છે. હવે અહીં આગળ આને પણ રોગ માને લાગુ પડ્યો છે અને નાનું બાળક છે, ભૂખ લાગી છે એને. એટલે કવિ તો કલ્પના કરે એની, અને પણ એને આ પરિસ્થિતિમાં એને કોણ માનો જીવ નથી જતો. એટલે ઓલી દીકરી જે છે ને મીણા દોડતી આવે છે અને ત્યાં આગળ એને કહે છે કે માં તમારો જીવ કેમ નથી જાતો? તો એ આ બાળક સામે આંગળી ચીંધે છે અને પછી એ મીણા એને વચન આપે છે કે હું આ બાળકને ઉછેરીને મોટો કરીશ. અને એ જ વખતે એની આંખો મીચાઈ જાય છે. આ દીકરાને લઈ અને પછી એ મીણા એના મામાને ત્યાં જાય છે અને મામાને ત્યાં રહીને એને છાણ વાસીદું કરતા હોય, પાણી ભરવા જતા હોય તો પોતાની કેડમાં જ એ પોતે આટલી 10 વર્ષની દીકરી એમ વિચારતી હોય ને એની ઉંમર થોડી હોય પણ અકલ વધુ છે. એને કહીને સંસ્કારો જે છે ને એમ કહે છે કે આને જો હું ભાઈ કરીને માનીશ તો ભાઈ મોટો થશે, પરણશે, ભાભી આવશે અને મને દૂર કરી દેશે. અને હું દીકરો કહીશ તો દીકરાને પણ મોટો થશે, પરણાવીશ, એની વહુ આવશે અને પછી મને નહીં રહેવા દે. તો આ દીકરી આ નાના દીકરાને પોતાના ભવિષ્યના પતિ તરીકે એને ઉછેરીને મોટો કરે છે. એટલે પોતાની કાંખમાં લઈને જાય છે. તો જ્યારે યુવાનીમાં એ પ્રવેશે, ઉગતો આંબો, રાણ કોળાંબો, ઓખારી સાંડ, બરડાનો મોર, પાવાંસની ઢેલ, ઘૂમતું પારેવું, બોલતો પોપટ, પાતાળની નાગણી, બારવટિયાની બરછી, જેઠ મહિનાનો તડકો અને જૂની વાળનો ભડકો, ઉગમણા વાયતો આથમણા નમે, આથમણા વાયતો ઉગમણા નમે, અને ચારેય કોરથી વાયતો ભાંગીને ભૂકો થઈ જાય એવું પીળું ઓઢી પછી બોળિયું જળ ભરવાને જાય. પછી કંઈક નર કાલા થાય ભાળીને તુને ભામની. અને એ ગામના ઉચ્છૃંખલ યુવાનો એની મશ્કરી કરતા હોય કે તું અમારી સાથે લગ્ન કર તો અમે તને ચિત્તલની ચુંદડી લાવી દઈશું, હાલારના હાથીડા લાવી દઈશું, આ બધું. ત્યારે એ એને જવાબ આવે કે તો ગોરી રે તુને ચિત્તલની ચુંદડી મંગાવી દઉં, પણ આ ચુંદડીનો એ જવાબ આપે છે કે આ ચુંદડીનો વરનાર રે કાનો રમે છે મારી કેડમાં. એ આ નટવર નંદ કુંવર, નંદનો કુંવર નાનો રે, ગેડી દડો કાનાના હાથમાં. આ લોકગીતો પાછળનો ઇતિહાસ છે બધા. ક્યાં વાત હે. અને સર જ્યારે મેઘાણી સાહેબની વાત કરતા હોય ત્યારે કેટલું બધું અચાનક આમ આવતું જ હોય ને તમને તો આમ તમે જમણા કીધું કે એક પછી એક દેખાય છે કે મારે આ વાત કરવી છે, આ વાત કરવી છે, આ વાત કરવી છે, પણ અત્યારે સમયની મર્યાદા છે. નહીં તો મને બહુ જ ઈચ્છા હતી કે હું તમારી પાસે ઝૂલણ મોરલી પણ એકવાર ગવડાવું. તો સર થઈ શકે તો 2 લાઈન અમારા દર્શકો માટે ઝૂલણ મોરલી. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, એ હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર, પગે રાઠોડી મોજડી રાજાના કુંવર, એ પગે રાઠોડી મોજડી રાજાના કુંવર, એ ખંભે ખંતી લો ખેસ રે મોરલી વાગી રે રાજાના કુંવર. કેટલું સુંદર ગીત છે. અને આટલા સુંદર ગીતની સાથે મેઘાણીમય વાતો જોરુબા ખાચર સરે આપણી સાથે કરી છે. થેન્ક યુ સો મચ સર. અને મેઘાણીમય આ સવાર બનાવવા માટે અને ખૂબ જ સુંદર વાતો કહેવા માટે. અને આ સમય ખરેખર ખૂબ જ ઓછો પડ્યો છે, પણ અત્યારે મારે તમને અહીંયાથી વિદાય આપવી જ પડશે, પણ આપણે અહીંયાથી બહાર નીકળીને વાતો ચોક્કસ કરીશું. તો દર્શક મિત્રો, આજનો આ મેઘાણીમય શો તમને કેવો લાગ્યો? તમને મજા આવી ને? તો એક કામ કરો,
ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com ઉપર અમને આપનો પ્રતિસાદ લખીને મોકલાવી દો. તમે તમારા સજેશન્સ, તમારા ફીડબેક અને તમારે કંઈ પણ કહેવું હોય તો અમારા ઈમેલ આઈડી પર ચોક્કસથી મોકલી શકો છો. અને હવે સમય થયો છે એક સરસ મજાના ગીતનો. મેઘાણીમય એપિસોડ પછી જે અત્યારે ચાલી રહ્યું છે અઘોરી મ્યુઝિક, એનું એક સરસ મજાનું ગીત તમારા માટે મૂકીને જાઉં છું. તો સાંભળો અને મને રજા આપો. આપણે મળીશું આવતા એપિસોડમાં. નમસ્કાર. Sono troppa vina mano di te vaga ni basta e tira nada bave bija awaaz lage dina mari mari ni haji kare par se bina bada dust ne ha tujne hu namu sat joda wo સાથે ne karo raka jaga jabardast lage jaga tara pag maru swarg taru naam chade mode to pachi saru dard pade jare tari fu aankh naak kan badu થાય maru su rolak na tale aarti na tan tari murat na lagadi me kum kum ma thapa kar abi kum kum na aangle કચ્છું જોવે વાટ મારી જલ્દી આવને જને કતારી મમતા બતાવ બંધાય છે અહીંયા તારી માખનો અભાવ રડકે છે ઝાંઝર વાગે છે ઝાલર ઝાલરના સૂરમાં રેડ મમતાનો સાગર માફીઓ ડરે રૌદ્ર ઐશ્વર્ય આગળ આંખ ભીની થાય તો યાદ આવે તારો પાલો એ જાણ આગળનું આંગળીના ટેરવે પગલા માંડ તારા બાર તને તેડવે સેવા કરું પૂજા કરું તને બોલાવીને વાટ જોવાય છે તો એકવાર આવીને તું ઝાલર તારા વાગે છે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે બાળુડા આજે તારા દર્શન કરવા વાગે છે બાળુડા આજે તારા દર્શન કરવા વાગે છે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે બાળુડા આજે તારા દર્શન કરવા વાગે છે હે બાળુડા આજે તારા દર્શન કરવા ધીંગા 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 ડાળે ચડાવતી કિસ્મત મારી તું મારા કર્મોનો એક એક ફળ તું આપતી ચાખીને કરતી કમા now let me talk about mama she keeps life on the track my hand on my head I can't listen now with her by my side watching her ride always winner 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 લાખો પર રાખે માડે દુખડા હોના ભાગ્ય છે લાખો પર રાખે માડે દુખડા હોના ભાગ્ય છે મનડું હરખાય જો હા ખોટો તારો વાગે છે હે મનડું હરખાય જો હા ખોટો તારો વાગે છે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે હે બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે હે બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે